गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर लेक्चर नंबर 5 में તમારું સ્વાગત છે। આજે આપણે થિયરી માટેનો અંતિમ લેક્ચર જેની અંદર આપણે વાયુનું પ્રવાહીકરણ અને પ્રવાહીના ગુણધર્મોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણે વાયુનું પ્રવાહીકરણ સમજીએ। વિદ્યાર્થી મિત્રો, વાયુનું પ્રવાહીકરણ આગળ પણ થોડીક આપણે એની ચર્ચા આવી ગઈ હતી। વાયુનું પ્રવાહીકરણ માત્ર ને માત્ર તાપમાન ઘટાડવાથી થતું નથી, પરંતુ તાપમાનના ઘટાડા સાથે દબાણ પણ વધારવું જરૂરી હોય છે, કારણ કે વાયુના કણો હોય છે એ એકબીજાથી દૂર હોય છે। તાપમાન નીચું લાવીએ અને દબાણ આપીએ, આ બે ઘટના દ્વારા વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે। એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે વાયુના પ્રવાહીકરણ માટેના અચળ તાપમાને દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ કાર્બન ડાયોક્સાઇડની વિવિધ પ્રકારના પ્રયોગો દ્વારા જે ગ્રાફને આધારે વાયુનું પ્રવાહીકરણ સમજાવ્યું છે। તો સૌપ્રથમ આપણે એક નાની એવી વિડીયો ક્લિપ દ્વારા એ વાયુનું પ્રવાહીકરણ સમજીએ। વિદ્યાર્થી મિત્રો, વાયુનું પ્રવાહીકરણ બાય ઇન્ક્રીઝિંગ પ્રેશર એટલે કે દબાણ વધારીને અને ડિક્રીઝિંગ ટેમ્પરેચર એટલે કે તાપમાન ઘટાડીને કરી શકાય। ઓરડાના તાપમાને કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ જેવા વાયુઓ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું જો દબાણ વધારવામાં આવે તો પણ માત્ર દબાણ વધારવાથી પણ પ્રવાહીકરણ શક્ય બને છે, અથવા તો તાપમાનનો ઘટાડો કરવામાં આવે તો પણ પ્રવાહીકરણ શક્ય બને છે। પરંતુ જે ઓરડાના તાપમાને કાયમી વાયુ છે એવા વાયુનું પ્રવાહીકરણ કરવા માટે તાપમાન ઘટાડવું પડશે અને દબાણ વધારીએ તો જ પ્રવાહીકરણ શક્ય બને છે। માત્ર દબાણ વધારવાથી પ્રવાહીકરણ થતું નથી। ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, હિલિયમ અને ઓક્સિજન જેવા વાયુઓ જે તાપમાનનો ઘટાડો અને દબાણનો વધારો કરવાથી જ પ્રવાહીકરણ શક્ય બનશે। થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે વાયુના પ્રવાહીકરણ માટે સમતાપી ગ્રાફ દ્વારા ક્રાંતિક તાપમાનનો ઉલ્લેખ કર્યો। ક્રાંતિક તાપમાન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય બને, અહીં તમે જોઈ શકો કે હાઇડ્રોજન માટે 33.2, હિલિયમ માટે 5.3, નાઇટ્રોજન માટે અનુવર્તી આપેલા છે। તો જે તાપમાને, જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય બનતું હોય એ તાપમાનને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે। અને પ્રવાહીકરણ માટે જે 1 મોલ વાયુ માટે જે દબાણ ક્રાંતિક તાપમાને લાગુ પાડવામાં આવે છે એને વિદ્યાર્થી મિત્રો ક્રાંતિક દબાણ પીસી તરીકે ઓળખવામાં આવે છે। અને આ ક્રાંતિક તાપમાને પ્રવાહીનું 1 મોલ વાયુનું જે કે પ્રવાહીમાં રૂપાંતર પામ્યું છે એ કદને ક્રાંતિક કદ વીસી તરીકે ઓળખવામાં આવે છે। આ ત્રણેય પીસી, વીસી અને ટીસી એ ત્રણેયને ક્રાંતિક અચળાંકો તરીકે ઓળખવામાં આવે છે કે જે પ્રવાહીકરણ માટે જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, 1861ની અંદર થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે અચળ તાપમાને પી વિરુદ્ધ વીના કેટલાક ગ્રાફો દોર્યા વિવિધ તાપમાને। આ ગ્રાફની મદદથી એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ માટે કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી। આ ગ્રાફને આઇસોથર્મ એટલે કે સમતાપી ગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે। સૌપ્રથમ 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બિંદુ એ કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, ત્યારબાદ અચળ તાપમાને દબાણનો વધારો કરવામાં આવે તો બિંદુ બી સુધી એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। બિંદુ બી એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રવાહીકરણ શક્ય બને છે। બિંદુ બી થી સી સુધી એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પ્રવાહી બંને સહ અસ્તિત્વ ધરાવે છે। એટલે કે
બિંદુ બી અને સી દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પ્રવાહી સ્વરૂપમાં અને વાયુ સ્વરૂપમાં હોય છે. સી બિંદુએ બધો જ કાર્બન ડાયોક્સાઇડ એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દબાણ વધારવામાં આવે પણ કદમાં ઘટાડો એટલો બધો જોવા મળતો નથી, કારણ કે સી થી ડી બિંદુ સુધી એ કાર્બન ડાયોક્સાઇડ એ પ્રવાહી અવસ્થા દર્શાવે છે. CO2 વાયુ લિક્વિડ સ્ટેટ, ડી બિંદુ એ સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો તાપમાનનો વધારો કરવામાં આવે તો આ જે બીથી સી વાળો ભાગ છે એ ઘટતો જશે. જેમ કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ માત્ર બિંદુ સ્વરૂપે જોવા મળે. દબાણનો વધારો કરવામાં આવે તો બિંદુ ઈ એ માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ કેન નોટ બી લિક્વિફાઈડ એટ ગ્રેટર ટેમ્પરેચર ઓફ 30.98 ડિગ્રી સેલ્સિયસ. એનાથી ઊંચા તાપમાને એનું પ્રવાહીકરણ શક્ય નથી બનતું, કારણ કે એ ગ્રાફની અંદર માત્ર બિંદુ સ્વરૂપે દર્શાવે. એટલા જ માટે આ તાપમાનને ક્રાંતિક તાપમાન TC કહે છે. આ તાપમાને 73.9 ડિગ્રી ATM દબાણ જે લાગુ પાડવામાં આવે છે પ્રવાહીકરણ માટે એને VC ક્રાંતિક દબાણ અને કદ 95.6 ml એ ક્રાંતિક કદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દબાણનો વધારો કરવામાં આવે તો એનું પ્રવાહીકરણ ત્યાંથી આગળ થતું નથી. તમે જોઈ શકો કે અલગ અલગ તાપમાન માટે અહીં જે ઘુમ્મટવાળો ભાગ દર્શાવેલો છે એમાં જેમ તાપમાન વધે ઘુમ્મટનો ભાગ ઘટતો જાય છે. અહીં એ બિંદુ એ CO2 વાયુ સ્વરૂપે દર્શાવે છે, જ્યારે ડી બિંદુ એ પ્રવાહી સ્વરૂપે દર્શાવે. વચ્ચેનો ભાગ જે ઘુમ્મટવાળો ભાગ છે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ અને વાયુ સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે બંને સહ અસ્તિત્વ ધરાવે છે. તાપમાન વધે એમાં ઘુમ્મટવાળો ભાગ ઘટતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો બિંદુ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે. જો તાપમાનનો વધારો કરી અને વર્ટિકલ F બિંદુ સુધી જઈએ અને ત્યારબાદ દબાણનો વધારો કરી અને G બિંદુ સમતાપ 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને F થી G બિંદુ તરફ જઈએ તો પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, કારણ કે 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ ક્રાંતિક તાપમાન કરતાં ઊંચું તાપમાન છે. હવે G બિંદુએથી જો H બિંદુ તરફ વર્ટિકલ ડાઉન કરવામાં આવે એટલે કે ક્રાંતિક તાપમાન તરફ જવામાં આવે તો G બિંદુથી H બિંદુ સુધી આવતા H બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ એ સંપૂર્ણ વાયુ સ્વરૂપે તાપમાનનો ઘટાડો કર્યો છે, એટલે એ H બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે રૂપાંતરિત પામશે. મિત્રો વાયુનું પ્રવાહીકરણ એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડના વિવિધ પ્રયોગો દ્વારા વાયુનું પ્રવાહીકરણ ક્યારે શક્ય બને એના માટેના કેટલાક મહત્વના મુદ્દાઓ નોંધેલા છે. કાર્બન ડાયોક્સાઇડના જુદા જુદા તાપમાને દબાણ વિરુદ્ધ કદના ગ્રાફ તૈયાર અને તેમણે નોંધ્યું કે ઊંચા તાપમાને જે વાયુ હોય, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો એ કાર્બન ડાયોક્સાઇડનો જે સમતાપ વક્ર મળે છે. બોયલના નિયમની અંદર આપણે જોઈએ તો વક્ર દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ એ આ પ્રકારે મળતો. અહીંયા સમજીએ તો આ પ્રમાણે દબાણ વિરુદ્ધ કદનો જે ગ્રાફ હતો P વિરુદ્ધ V નો ગ્રાફ એ બોયલના નિયમ પ્રમાણે આ પ્રમાણે મળતો હતો. તો ઊંચા તાપમાને કાર્બન ડાયોક્સાઇડ જેવો વાસ્તવિક વાયુનો ગ્રાફ પણ આદર્શ વાયુ જેવો જ, એટલે કે ઊંચા તાપમાને સમતાપ ગ્રાફ કાર્બન ડાયોક્સાઇડનો આદર્શ વાયુના સમતાપ જેવું જ જણાય. તથા ઊંચા દબાણનું એટલે કે જ્યારે તાપમાન ઊંચું હશે ત્યારે એનું પ્રવાહીકરણ શક્ય નથી બનતું. પણ જેમ જેમ તાપમાન નીચું લાવવામાં તેમ જેમ તાપમાન નીચું લાવવામાં આવશે તેમ એનો વક્રનો આકાર, એટલે આ વક્રનો આકાર બદલાશે. જેના પછી આપણે ગ્રાફ સમજીશું ત્યાર પછી ખ્યાલ આવશે કે ઊંચા તાપમાને એનો ગ્રાફ આવો, પણ જેમ તાપમાન નીચું લાવવામાં આવે છે ત્યારે એ ગ્રાફનો આકાર બદલાય છે. વિદ્યાર્થી મિત્રો ગ્રાફનો આકાર બદલાય એટલે આદર્શ વાયુની વર્તણૂકમાં વિચલન દર્શાવે. એટલે
આકાર બદલાય છે અને માહિતી આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. આવો ગ્રાફ હોય તો આદર્શ વાયુ માટે, પણ તાપમાન નીચું લાવે એટલે ગ્રાફ, ઓકે, તાપમાન નીચું લાવશું એટલે ગ્રાફ આવો થશે. અહીંથી આમ થશે, પછી આમ, પછી આમ, પછી આમ, એટલે ગ્રાફમાં ફેરફાર થશે એટલે આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે. પ્રવાહીકરણ માટે મહત્વના 3 મુદ્દાઓ: ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ક્રાંતિક તાપમાન. જે મહત્તમ તાપમાને, તાપમાન ઘટાડતા જે મહત્તમ તાપમાન, એટલે ઘટાડતા હાવ 0 સુધી નહીં, પણ અમુક માટે 0 કરતા કદાચ વધારે પણ હોય, તો જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે વિદ્યાર્થી મિત્રો, એને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. જે તાપમાનને જે ક્રાંતિક તાપમાને વાયુના દબાણને, ક્રાંતિક તાપમાને વાયુના દબાણને ક્રાંતિક દબાણ અને 1 મોલ કદને ક્રાંતિક કદ તરીકે, એટલે પહેલી વ્યાખ્યા સ્પષ્ટીકરણ કરવી જરૂરી છે કે જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે એ તાપમાને ક્રાંતિક તાપમાન, ક્રાંતિક તાપમાને જે દબાણ હોય છે એને ક્રાંતિક દબાણ, અને ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું જે કદ હોય છે એને આપણે ક્રાંતિક કદ તરીકે ઓળખીએ છીએ. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદાહરણ માટે વાત કરીએ તો એના માટેનું ક્રાંતિક તાપમાન છે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આનાથી નીચા તાપમાને તો પ્રવાહીકરણ શક્ય જ છે, પણ મેક્સિમમ વધુમાં વધુ મૂલ્ય એ 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાનેથી જ CO2 વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે. એથી ઊંચા તાપમાને ગમે એટલું દબાણ આપશો છતાં પણ વાયુનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી. એટલે CO2 માટે TC ની કિંમત 30.98 કેલ્વિનમાં લખીએ તો 304.10. અહીં એનું દબાણ 73.9 બાર દબાણ, ક્રાંતિક તાપમાને જે દબાણ આપવું પડે પ્રવાહીકરણ માટે, અને કદ 0.0956 ડેસીમીટર ઘન પ્રતિ મોલ. તો આ CO2 માટેના પ્રવાહીકરણ માટેના કેટલાક અગત્યના ટોપિક મુદ્દાઓ છે એ આપણે લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટેના એન્ડ્રુજે જે પ્રયોગ કર્યા હતા એના માટેનો જે ગ્રાફ દર્શાવ્યો હતો એ સમજીએ તો અલગ અલગ તાપમાન માટેનો ગ્રાફ છે. સૌપ્રથમ આપણે ઊંચા તાપમાને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ઊંચા તાપમાને CO2 જેવા વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુ જેવી જ હોય છે. એટલે ઊંચા તાપમાનેનો ગ્રાફ જે પ્રકારે આદર્શ વાયુ માટેનો જે ગ્રાફ મળતો સેમ એક પ્રકારનો ગ્રાફ એ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે જોવા મળશે. પરંતુ એનું તાપમાન ઘટાડીને દાખલા તરીકે 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લાવવામાં આવે, એટલે તાપમાન નીચું લાવીએ ત્યારે આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે. એટલે P વિદ્યુતનો ગ્રાફ આકાર બદલાય છે. આકારની અંદર તમે જોઈ શકો કે આ રીતથી થોડોક અને અહીંયાથી પછી આમ આકારમાં ફેરફાર જોવા મળે છે, જે આદર્શ વાયુથી વર્તણૂકમાં વિચલન દર્શાવે છે. આ ગ્રાફ છે એ આદર્શ વાયુ જેવો ગ્રાફ નથી. એથી નીચા તાપમાને લાવીએ અને આ જે હતું એ 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે 50 ડિગ્રી આદર્શ વર્તણૂક જેવી આમાં વિચલન, અને એથી નીચો એટલે કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કે જે TC દર્શાવે છે, ક્રાંતિક તાપમાન દર્શાવે છે, ત્યાં એનું સૌપ્રથમ પ્રવાહીકરણ શક્ય બન્યું. CO2 વાયુનું સૌપ્રથમ પ્રવાહીકરણ શક્ય બન્યું છે. તો એના માટેનો ગ્રાફ આપણે સમજી શકીએ. એટલું હતું કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. વિદ્યાર્થી મિત્રો, આ જે દર્શાવે છે TC ની કિંમત દર્શાવે છે. ક્રાંતિક તાપમાન કે ત્યાં સૌપ્રથમ બિંદુ સ્વરૂપમાં માત્ર 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થોડું, એટલે કે કદનો ઘટાડો કરવામાં આવે અને દબાણનો વધારો કરવામાં આવે, એટલે કે કદ ઓછું કરીએ એટલે દબાણ ઓટોમેટિક વધવાનું છે, એટલે દબાણનો વધારો કરવામાં આવે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો સૌપ્રથમ એ CO2 વાયુનું પ્રવાહીકરણ શક્ય બન્યું છે. આ તાપમાને જે દબાણ આપણને મળતું હશે એ આપણે આગળ ચર્ચા કરી છે કે 73.9 તો 73 એક્ઝેક્ટ મૂલ્ય 73.9 બાર
કે જે પીસી નું મૂલ્ય દર્શાવે છે અને આ જ ક્રાંતિક તાપમાને જે કદનું મૂલ્ય દર્શાવતું હોય છે એને આપણે વીસી કહીએ છીએ 0.0956 dm ઘન પ્રતિ મોલ. આ વીસી ની કિંમત, આ પીસી ની કિંમત અને આ છે પીસી ની કિંમત. ઓકે, હવે એથી નીચા તાપમાને તમને ખ્યાલ જ છે કે એનું પ્રવાહીકરણ સરળતાથી શક્ય છે. તો નીચા તાપમાને માટેનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બિંદુ A થી B એટલે ગ્રાફમાં આપણે દર્શાવવાનું છે. દાખલા તરીકે આ બિંદુ A થી B અને બિંદુ A અને આ બિંદુ B કયા તાપમાનની વાત કરીએ તો 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બિંદુ A થી B માત્ર ને માત્ર વાયુ છે. B બિંદુથી એનું પ્રવાહીકરણ શક્ય બને છે. એટલે ત્યાંથી પછી એનું પ્રવાહીકરણ ત્યાં સુધી એના દબાણમાં વધારો કરવામાં આવે, કદમાં ઘટાડો કરે ત્યાં સુધી એ વાયુ, કારણ કે મોટું પાત્ર હોય તો વાયુના કણો અસ્થિર ગતિ કરતા હશે, કદ ઘટાડતો જતો અમુક સમય સુધી તો એ વાયુ હશે, પછી એનું પ્રવાહીકરણ શક્ય બને. એટલે CO2 વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બિંદુ B એ અમુક કદનું બનાય છે. બિંદુ B એ અમુક કદનું પ્રવાહીકરણ દેખાશે અને ત્યારબાદ વધારે સંકોચન કરવામાં આવે તો B થી C સુધી, બિંદુ B થી C સુધી પ્રવાહી અને વાયુ બંને સહઅસ્તિત્વ તરીકે ધરાવતું હોય છે. દબાણ વધારે લાગુ પાડવામાં આવે અને વધારે વાયુના સંઘનનના પરિણામે બિંદુ C સુધીમાં મોટા ભાગનું તમામ પ્રવાહીકરણમાં રૂપાંતર પામશે. વિદ્યાર્થી મિત્રો, BA થી બિંદુ વાયુનું પ્રવાહીકરણ શક્ય બન્યું હતું, એટલે કે વાયુનું ધીમે ધીમે પ્રવાહીકરણ શરૂ થયું હતું. C બિંદુ સુધીમાં તમામ, કારણ કે આપણે કદમાં ઘટાડો કરીએ છીએ, દબાણમાં કોઈ ફેરફાર થતો નથી. મોટા ભાગનું પ્રવાહીકરણ C બિંદુએ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, C પછી મોટા ભાગનું પ્રવાહિત અવસ્થા દર્શાવે છે. હવે ત્યાર પછી જો ખૂબ જ દબાણ વધારવામાં આવશે તો એના કદમાં એટલો બધો ફેરફાર થતો નથી, કારણ કે પ્રવાહી બની ગયું, એટલે આનું સ્ટેટિક સીધો આવે. બિંદુ C સુધી અચળ રહે છે. બિંદુ C એ બધો જ વાયુ સંઘનન પામીને પ્રવાહીમાં રૂપાંતર પામે છે. હવે વધુ દબાણ જો લાગુ પાડવામાં આવશે તો ત્યાર પછી હવે, કારણ કે પ્રવાહીને વધારે દબાવી શકાતું નથી, એટલે કે એના કદમાં અમુક ફેરફાર જોવા ન મળે. તમે જોઈ શકો એ દબાણ ખૂબ વધારે છે, દબાણ એટલું વધારે પણ કદમાં એકદમ નહિવત ફેરફાર થાય છે, કારણ કે ત્યાં બિંદુ C પછી એ CO2 વાયુ હોય છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ માટે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે વક્ર નીચેના વક્રો છે એના જેવું, પણ વલણ માત્ર ફરક એટલો કે આથી નીચા તાપમાન તમે જોઈ શકો કે આથી નીચા તાપમાને ગ્રાફ દર્શાવવો હોય તો આથી નીચા તાપમાને વક્રની પહોળાઈ વધારે છે. દાખલા તરીકે 0.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એના કરતા 21 પહોળાઈ ઘટતા 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ માત્ર ને માત્ર એક બિંદુમાં ફેરવાશે. એટલે લખ્યું છે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દરેક વક્ર સરખું જ વલણ દર્શાવે છે. માત્ર આડી રેખાની લંબાઈ નીચા તાપમાને વધારે હોય છે. ક્રાંતિક બિંદુએ આડી રેખા એ માત્ર ને માત્ર બિંદુ સ્વરૂપ બિંદુમાં ફેરવાશે. બિંદુ A જે છે એ માત્ર ને માત્ર CO2 છે એ વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બિંદુ B છે એ CO2 છે એ પ્રવાહી તરીકે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે B અને C ની વચ્ચે, એટલે કે આ જે આખો ઘુમ્મટ વાળો ભાગ જે છે એ ઘુમ્મટના વચ્ચેના ભાગની અંદર બિંદુ પ્રવાહી અને વાયુમય બંને સહઅસ્તિત્વ ધરાવે છે, એટલે કે બંને સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાન એટલે કે 30.98 ડિગ્રી કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે, કારણ કે આ જે છે એ CO2 વાયુ માટે વપરાય છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે 30.98 ડિગ્રી સેલ્સિયસ થી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ બનાવી શકાય છે દબાણ વધારીને. તો એ પદાર્થની બાષ્પમાં રૂપાંતર, એટલે ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને વાયુને દબાવીને જે પ્રવાહી બનાવવામાં આવે છે એ પદાર્થની બાષ્પ છે. એટલે આ પ્રમાણે લખી શકીએ કે CO2 ગેસીસ ફોર્મમાં હોય તો 30.98 ડિગ્રી સેલ્સિયસ થી નીચા તાપમાને 73.9 જેટલું જો દબાણ લાગુ પાડવામાં આવે તો એ CO2 શું મળે છે, એની વેપરાઇઝેશન
પ્રક્રિયા થઈ એટલે એની વેપર એટલે કે પદાર્થની બાષ્પમાં રૂપાંતરણ પામે છે. લખી લે. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થાના કેટલાક સામાન્ય ગુણધર્મો આપણે ખ્યાલ છે. વાયુ કરતા પ્રવાહીની અંદર ઘટક કણો એકબીજાની નજીક હોય છે. આ ઉપરાંત પ્રવાહીને ચોક્કસ કદ હોય છે, ચોક્કસ આકાર હોતો નથી. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનો આકાર ધારણ કરે છે. આવા કેટલાક સામાન્ય ગુણધર્મો જે છે એ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ઘન, પ્રવાહી અને વાયુના જોઈએ. આ ઉપરાંત પ્રવાહી અવસ્થાના કેટલાક લાક્ષણિક ગુણધર્મો આપણા અભ્યાસક્રમની અંદર 3 પ્રકારના કેટલાક ગુણધર્મોમાં 3 પ્રકારના ગુણધર્મો આપણે આપેલા છે. આમાં પહેલો ગુણધર્મો જે છે એ છે બાષ્પ દબાણ. નામ એવો જ ગુણ છે. બાષ્પનું દબાણ, પ્રવાહીમાંથી જે બાષ્પ બને એટલે બાષ્પનું દબાણ એટલે બાષ્પ દબાણ. બીજું છે પૃષ્ઠતાણ. પૃષ્ઠ એટલે કે સપાટી ઉપરનું જે તાણ એ પૃષ્ઠતાણ. અને ત્રીજો ગુણધર્મ જે છે એ છે સ્નિગ્ધતા, ઘટતા. સ્નિગ્ધતા યાદ રાખવા માટે ઘટતા. ઘટતા એટલે તો કે ઉદાહરણ તરીકે સમજીએ તો પાણી અને તેલ. એમ પાણી છે એની સ્નિગ્ધતા ઓછી એટલે એની ઘટતા ઓછી છે, પણ તેલ છે એ ઘટ છે. એટલે સ્નિગ્ધતાને યાદ રાખવા માટે ઘટતા. પૃષ્ઠ એટલે કે સપાટી ઉપરનું તાણ અને બાષ્પનું દબાણ એટલે બાષ્પ દબાણ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું બાષ્પ દબાણ. પ્રવાહી તો કે પ્રવાહી વોલેટાઇલ એટલે કે બાષ્પશીલ હોય છે, પણ અલગ અલગ પદાર્થ અલગ અલગ બાષ્પશીલ હોય. દાખલા તરીકે આપણે ખ્યાલ છે કે પાણી અને પેટ્રોલ બંનેની સમજણ મેળવીએ તો પાણી છે એના બાષ્પના અણુ ઓછા છે. કોની કમ્પેરિઝનમાં? તો કે પેટ્રોલની કમ્પેરિઝનમાં. શા માટે એવું હોય? તો કે એનું કારણ છે કે પાણીની અંદર અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય છે, જ્યારે પેટ્રોલની અંદર અણુ વચ્ચેનું આકર્ષણ ઓછું હોય, જેથી કરીને સરળતાથી સપાટી છોડી અને બાષ્પમાં રૂપાંતર પામે. આ બાષ્પના જે અણુ હોય છે એ સપાટી ઉપર એક વાયુ તરીકે કામ કરે, એટલે કે સપાટી ઉપર એક દબાણ લાગુ પાડે છે, જેને આપણે બાષ્પ દબાણ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય ઉદાહરણ તો કે ઘરમાં કુકરમાં જે વિસલ વાગે છે એમાં કુકરમાં ભરેલા પાણીને કારણે નહીં, પરંતુ પાણીના બાષ્પને કારણે હોય છે, એટલે કે એ પાણીનું બાષ્પ દબાણ દર્શાવે છે. આ ઉપરાંત આપણે બાષ્પ દબાણને સારી રીતે સમજવા માટે વિડિયો ક્લિપમાં નિહાળીએ બાષ્પ દબાણ. વિદ્યાર્થી મિત્રો, વેપર પ્રેશર બાષ્પ દબાણને સમજવા માટે સૌપ્રથમ બાષ્પીભવનનો દર અને કન્ડેન્સેશનનો દર એટલે કે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર પામે એને બાષ્પીભવનનો દર કહેવામાં આવે છે, અને બાષ્પમાંથી ફરી પાછા એ પ્રવાહીમાં રૂપાંતર પામે એને સંઘનનનો દર. જ્યારે બાષ્પીભવનનો દર અને સંઘનનનો દર બંને સમાન થાય એટલે કે સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે, રેટ ઓફ ઇવોપોરેશન ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ કન્ડેન્સેશન એટલે કે બાષ્પીભવનનો દર અને સંઘનનનો દર સમાન થાય એટલે કે સંતુલન સ્થપાતું હોય, ત્યારે બાષ્પકલા અને પ્રવાહી કલા વચ્ચેના સંતુલન દરમિયાન બાષ્પના અણુઓ જે દબાણ લાગુ પાડે એને સંતુલન બાષ્પ દબાણ અથવા સંતૃપ્ત બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો કે પ્રવાહીના બાષ્પમાં કલામાં રૂપાંતર પામે છે. એની ઉપરથી બાષ્પ દબાણની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ. એટ ગિવન ટેમ્પરેચર એટલે આપેલ તાપમાને પ્રવાહી અને બાષ્પકલા વચ્ચે સંતુલન હોય ત્યારે બાષ્પના અણુ વડે લાગુ પાડવામાં આવતું અથવા પૂરું પડતું દબાણને બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે. વેપર પ્રેશર ઇઝ ઓલ્સો એઝ એ ફંક્શનલ એટ ટેમ્પરેચર તાપમાન ઉપર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, જો ખુલ્લા પાત્રની અંદર પ્રવાહીને ગરમ કરવામાં આવે તો એ પ્રવાહીના અણુઓ એ વાતાવરણમાં ભળે છે. અહીં એનું બાષ્પ દબાણ કેટલું?
તો કે અહીં એનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થશે ત્યારે એ અણુ એ પ્રવાહીની સપાટી છોડે છે. એટલે આપેલ તાપમાને વેપર પ્રેશર એક્સટર્નલ પ્રેશર એટલે કે બાહ્ય વાતાવરણના દબાણ જેટલું થતું હશે ખુલ્લા પાત્ર માટે. આમ પ્રવાહીનું બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, રાંધવા માટે કુકરનો શા માટે ઉપયોગ કરવામાં આવે તો એને સમજવા માટે પહેલાં આ ડાયાગ્રામ સમજીએ કે બંધ પાત્રની અંદર જો કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે તો એ પ્રવાહીમાંથી બાષ્પના અણુમાં રૂપાંતર પામે છે. એ બાષ્પના અણુ ફરી પાછા પ્રવાહીમાં રૂપાંતરિત પામશે. આમ કુકર જ્યારે બંધ હશે ત્યારે એ દબાણ દ્વારા ખોરાકને સરળતાથી રાંધી શકાય છે. એટલા માટે પ્રેશર કુકરનો ઉપયોગ એ બાષ્પ દબાણનો ઉપયોગ કરી અને ખોરાકને સરળતાથી રાંધવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, બાહ્ય દબાણ 1 એટમોસ્ફિયર એટલે 1 વાતાવરણ હોય તો એ બોઇલિંગ ટેમ્પરેચરને સામાન્ય ઉત્કલન બિંદુ, જો 1 બાર હોય તો એ ઉત્કલન બિંદુને આપણે પ્રમાણિત ઉત્કલન બિંદુ તરીકે ઓળખી શકીએ. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે સ્ટાન્ડર્ડ બોઇલિંગ પોઈન્ટ એના કરતાં જે સામાન્ય બોઇલિંગ પોઈન્ટ હોય છે એ વધારે હોય છે, કારણ કે 1 બાર દબાણ કરતાં 1 વાતાવરણ દબાણ વધુ હોય છે. ઉદાહરણ તરીકે પાણી માટેની વાત કરતા હોય તો પાણી માટેનું પ્રમાણિત ઉત્કલન બિંદુ છે 99.6 સેલ્સિયસ અથવા તો 372.6 કેલ્વિન, જ્યારે પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન છે, કે જે પ્રમાણિત ઉત્કલન બિંદુ કરતાં વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો દબાણ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ દોરવામાં આવે અલગ અલગ પ્રવાહી માટે, ડાયઇથાઇલ ઇથર, કાર્બન ડાયોક્સાઇડ, ઇથાઇલ આલ્કોહોલ અને પાણી માટે, તો બધાનો જે 776 મીમી એચજી એટલે કે 1 વાતાવરણ દબાણ ઊંચા તાપમાને અલગ અલગ તાપમાનના એના પ્રવાહીકરણ એટલે કે ઉત્કલન બિંદુ આપેલા. પરંતુ 298 કેલ્વિન તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચરે તમે પાણી, ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડના બાષ્પ દબાણ તમે જોઈ શકો ખૂબ જ ઓછા છે, એટલે કે ઓછા બાષ્પશીલ છે. પરંતુ એટ રૂમ ટેમ્પરેચર એટલે કે 298 કેલ્વિન તાપમાને ડાયઇથાઇલ ઇથર જે છે એનું આ ગ્રાફની મદદથી તમે જોઈ શકો કે એનું બાષ્પ દબાણ વધારે છે, એટલે જ ઇથર એ વધુ બાષ્પશીલ છે. મિત્રો, સૌપ્રથમ બાષ્પ દબાણ માટે વિડીયોની અંદર તમે જોયું હશે તો એના માટેના કેટલાક અગત્યના મુદ્દાઓ અહીં નોંધેલા છે. મુદ્દાઓને સમજીએ તો પહેલાં સૌપ્રથમ બાષ્પ દબાણની વ્યાખ્યા આપે છે. બાષ્પ દબાણ કોને કહેવાય તો કે અચળ તાપમાને બંધ પાત્રની અંદર, ખુલ્લું પાત્ર હશે તો આગળ આપણે ચર્ચા કરશું શું થશે, પણ બંધ પાત્રની અંદર પ્રવાહી એમાંથીની બાષ્પ બનતી હોય તો પ્રવાહી કલા અને બાષ્પ કલા વચ્ચે જ્યારે સંતુલન સ્થપાતું હોય ત્યારે બાષ્પના અણુઓ જે પાત્રની દિવાલ ઉપર દબાણ લાગુ પાડે છે એને આપણે બાષ્પ દબાણ તરીકે ઓળખીએ છીએ. જેમ કે બાઇકની અંદર ઉનાળાના સમય દરમિયાન પેટ્રોલની ટાંકી જ્યારે ખોલવામાં આવે છે ત્યારે એમાં દબાણ હોય એવું લાગે છે. શા માટે તો કે બંધ પાત્ર છે, નીચેના ભાગમાં પેટ્રોલ ભરેલું છે, એના બાષ્પના અણુઓ એ ઉનાળાનો સમય છે આપણે બીજા કોઈ પ્રમાણે સમજીએ તો તાપમાન વધેલું છે એટલે બાષ્પ દબાણ વધારે હશે એટલે ટાંકી જ્યારે ખોલવામાં આવે ત્યારે દબાણ સાથે ખુલે છે, એટલે તાપમાન વધે તેમ દબાણ વધે. બે વ્યાખ્યાઓ અહીં સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉત્કલન બિંદુ, બે પ્રકારના ઉત્કલન બિંદુ. અત્યાર સુધી તમે માત્ર ને માત્ર ઉત્કલન બિંદુની જ વ્યાખ્યા સાંભળી અને એ સાદામાં સાદી વ્યાખ્યા ઉત્કલન બિંદુની એટલે પ્રવાહી ઉકળવા માંડે એને આપણે ઉત્કલન બિંદુ સાદા છે. બહુ સારી વ્યાખ્યા હશે
તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય, આજુબાજુનું બાહ્ય જે વાતાવરણ હોય એ દબાણ જેટલું થાય એને ઉત્કલન બિંદુ કહેવાય. પણ અહીં જો આજુબાજુના દબાણમાં બે પ્રકારના અલગ અલગ દબાણનો ઉપયોગ કરવામાં આવે તો એને આધારે બે અલગ અલગ વ્યાખ્યા છે. એટલે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય દબાણ કેટલું હોય તો કે એક વાતાવરણ દબાણ હોય એના જેટલું થાય તો એ તાપમાનને એનું સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય. જેમ કે પાણી માટે સામાન્ય ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન છે. પણ વિદ્યાર્થી મિત્રો, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય વાતાવરણ દબાણ કેટલું તો કે એક વાતાવરણ નહીં પરંતુ એક બાર દબાણ જેટલું થતું હોય તો એ તાપમાનને તેનું પ્રમાણિક ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે પ્રમાણિત ઉત્કલન બિંદુ એના કરતાં ઓછું 99.6 ડિગ્રી સેલ્સિયસ, કારણ કે આનાથી આ દબાણની કિંમત ઓછી હોય છે. એટલા માટે એક વાતાવરણ બરાબર 1.013 એ પ્રમાણે સમજી શકીએ. એટલે 99.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 372.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો આનો ઉપયોગ આજુબાજુના વાતાવરણ દબાણને આધારે સમજીએ તો કે પૃથ્વીની સપાટી કરતાં જેમ ઉપર જઈએ એમ દબાણ ઓછું હોય તો આજુબાજુનું દબાણ ઓછું હોય તો ઉપર જેમ જઈએ તેમ પાણીને ગરમ કરવા માટે અથવા કોઈ પણ પ્રવાહીને ગરમ કરવા માટે તાપમાનની ઓછી જરૂર પડે. વધારે ઊંચાઈવાળી જગ્યાએ વાતાવરણ દબાણ ઓછું હોય છે, આથી જ પ્રવાહી દરિયાની સપાટીથી ઊંચી સપાટી ઉપર ઓછા તાપમાને અથવા નીચા તાપમાને ઉકળે છે. આમ ટેકરી ઉપર પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂરિયાત નહીં પડે, એથી ઓછા તાપમાને ઉકળે છે. અને આનો જ ઉપયોગ કરી અને ખોરાક રાંધવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે પ્રેશર કુકરની અંદર એનું આજુબાજુનું વાતાવરણ હોય છે એ નીચું લાવવામાં આવે છે, જેથી કરીને નીચા તાપમાને ખોરાકને સરળતાથી દબાણપૂર્વક રાંધી શકાય. આ ઉપરાંત હોસ્પિટલની અંદર સાધનોને ઓટોક્લેવમાં જંતુમુક્ત કરવા માટે પણ સેમ આ જ રીતથી. કઈ રીતે તો કે ત્યાં નીચું તાપમાન એ આખું જે ઓટોક્લેવ વાળું જે બંધ પાત્ર હોય છે એની અંદર પૂરેપૂરું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂરિયાત નથી પડતી. શા માટે તો કે એની આજુબાજુનું વાતાવરણ એક વાતાવરણ કરતાં નીચું હોય છે, જેથી નીચા તાપમાને પાણી ઉકળે છે અને એ રીતથી એ સાધનોને ઓટોક્લેવમાં જંતુમુક્ત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, તાપમાન વધે તેમ તેમ તો કે પ્રવાહીમાંથી બાષ્પ બનશે, એટલે તાપમાન વધશે તેમ તેમ બાષ્પના અણુઓની સંખ્યા વધે અને એટલા માટે બાષ્પની ઘનતા વધે. જ્યારે પ્રવાહી અને બાષ્પની ઘનતા બંને સમાન થાય, એટલે પ્રવાહી અણુ અને બાષ્પના અણુ, શરૂઆતમાં પ્રવાહી અને બાષ્પના અણુઓની ઘનતામાં ફેરફાર હશે, એટલે પ્રવાહી અને બાષ્પ વચ્ચે ચોખ્ખી સ્પષ્ટ હદરેખા હશે. પણ જ્યારે પ્રવાહી અને બાષ્પના, કારણ કે ધીમે ધીમે બાષ્પના અણુ વધે છે એટલે બાષ્પની ઘનતા વધતી જશે, અને બાષ્પની ઘનતા વધતી જશે ત્યારે બાષ્પના અણુઓની ઘનતા અને પ્રવાહીની ઘનતા જ્યારે બંને સરખી થાય ત્યારે બંને વચ્ચે કોઈ સ્પષ્ટ હદરેખા હોતી નથી. એટલે તે તાપમાનને હદરેખા અદૃશ્ય થાય છે, એટલે આ તાપમાનને એ પ્રવાહી માટેનું ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. બાષ્પ દબાણ માટેના અગત્યના ટોપિક મુદ્દાઓ લખી લો. ત્યાર પછી પ્રવાહીનો બીજો ગુણધર્મ પૃષ્ઠતાણ. પૃષ્ઠ એટલે કે સપાટી ઉપરનું તાણ, નીચે તરફ જે તાણ. કઈ રીતે પૃષ્ઠતાણ લાગે છે અને એના માટેના કેટલાક મહત્વના મુદ્દાઓને સમજવા માટે એક વિડીયો ક્લિપ નિહાળીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી અવસ્થાનો બીજો ગુણધર્મ સમજવા જઈ રહ્યા છીએ, પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણને સમજવા માટે અહીં તમે એક ડાયાગ્રામ જોઈ શકો કે પ્રવાહીની અંદર જે અણુઓની ગોઠવણી હોય છે એમાં બલ્કમાં એટલે કે અંદરમાં રહેલા, જે પ્રવાહીના અંદરના ભાગમાં રહેલા અણુઓ એની આસપાસ એના સમાન એના જેવા જ અણુઓ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળો લાગુ પડતા હોય છે, જેથી કરીને આવો અંદર રહેલા અણુઓ ઉપર કોઈ ચોખ્ખું આકર્ષણ બળ હોતું નથી, પરંતુ સપાટી ઉપર રહેલા અણુઓ હોય છે એક નીચે પ્રકારનું એક તણાવ બળ ઉત્પન્ન કરે છે, એક નીચે પ્રકારનું ખેંચાણ બળ હોય છે સપાટી ઉપરના અણુ ઉપર. આથી જ પ્રવાહી
તેમની સપાટી પર ઓછામાં ઓછા સંખ્યાના અણુઓ હોવાનું વલણ ધરાવે છે. જો પ્રવાહીની સપાટીના જથ્થામાંથી અણુને ખેંચીને વધારવામાં આવે તો લાગતા આકર્ષણ બળોની ઉપરવટ જવું પડે. એના માટે ઉર્જાનો ખર્ચ કરવો પડે. આમ પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે એકમ ઉર્જા જરૂરી બને છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉર્જાને જ સપાટી ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે કે જેનું પરિમાણ જૂલ પ્રતિ મીટર સ્ક્વેર છે. વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ તાણની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ. પૃષ્ઠતાણ પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ પર લાગતું બળ દર્શાવે છે, જેને ગ્રીક અક્ષર ગેમા વડે દર્શાવાય છે, જેનું પરિમાણ અથવા યુનિટ્સ કિલોગ્રામ પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એસઆઈ યુનિટ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. આમ વિદ્યાર્થી મિત્રો, એ પ્રવાહી ઉપર સપાટી ગોળાકાર, સપાટીનું ક્ષેત્રફળ નિમ્નતમ કરી અને ગોળાકાર કરવાનો જ પ્રયત્ન કરે છે. એટલે સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો પૃષ્ઠ ઉર્જા ઘટે, જેથી કરીને જ કોઈ પણ પ્રવાહી એ ગોળાકાર સ્વરૂપે એની સરફેસ પોતાની ઓછી કરવા માટે એ ગોળાકાર સ્વરૂપે જ જોવા મળે છે. જેમ કે પારાનું ઉદાહરણ વડે પણ સમજી શકીએ કે પારો છે એનો આકાર એ ગોળાકાર બિંદુ સ્વરૂપે જ જોવા મળે. આ ઉપરાંત કાચની ધાર હોય છે, એ કાચની ધારને જો ગરમ કરવામાં આવે તો એ પ્રવાહીમાં રૂપાંતર પામશે, જેથી કરીને પૃષ્ઠ ઉર્જા ઘટવાને કારણે એ ગોળાકાર સ્વરૂપે ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના કાચને ગોળાકાર સ્વરૂપમાં રૂપાંતર કરવું, જેને કાચનું ફાયર પોલિશિંગ એટલે કે અગ્નિ પોલિશિંગ તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠતાણને લીધે પ્રવાહીનું કેશાકર્ષણ નળીમાં જે ઉપર ચડવાનું અથવા નીચે ઉતરવાનું વલણ પણ એ પૃષ્ઠતાણને લીધે જોવા મળે છે. આ ઉપરાંત એ પ્રવાહીની સપાટીને ભીની કરે છે, એ પણ પૃષ્ઠ ઉર્જા દ્વારા, કારણ કે સપાટી પર પડશે ત્યારે એ ફેલાઈ જશે, એ પૃષ્ઠ ઉર્જા દ્વારા જ સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાણીના વહેણમાંથી જ્યારે માટીના કણોને ઉપર લાવવામાં આવે છે ત્યારે એ ગોળાકાર સ્વરૂપે પોતાની સપાટીને ઘટાડવાનો પ્રયત્ન કરે છે, એટલે એ પૃષ્ઠ ઘટના દ્વારા સમજી શકાય. અહીં આપણે પૃષ્ઠ ઉર્જા અથવા પૃષ્ઠતાણ એ કોના ઉપર આધાર રાખે તો કે આકર્ષણ બળો ઉપર આધાર રાખે. જેનું આકર્ષણ બળ વધારે એની પૃષ્ઠ ઉર્જા વધુ હોય છે. એટલે મેગ્નેટિઝેશન ઓફ સરફેસ ટેન્શન ઓફ એ લિક્વિડ ઇઝ proportional to attractive force, આકર્ષણ બળ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તાપમાન પર પણ આધાર રાખે છે. તાપમાન વધવાને કારણે એની પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો જોવા મળે છે. વિડીયો ક્લિપની અંદર જોયું હશે કે પ્રવાહીનું પૃષ્ઠતાણ, પૃષ્ઠ એટલે કે સપાટી ઉપરનું લંબ દિશામાં નીચે તરફનું તાણ, જેને આપણે પૃષ્ઠતાણ તરીકે સામાન્ય ભાષામાં ઓળખી શકીએ. સ્પષ્ટ વ્યાખ્યા અને પૃષ્ઠતાણની સમજણ વિડીયો ક્લિપમાં સમજાતા એના માટેના કેટલાક અગત્યના મુદ્દાઓની નોંધ અહીં કરી છે. સમજીએ તો સૌપ્રથમ પૃષ્ઠતાણની વ્યાખ્યા. પ્રવાહીના જથ્થામાં અણુઓ બધી જ બાજુએથી જથ્થામાં એટલે કે નીચેના ભાગમાં આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. વિડીયો ક્લિપમાં જોયું હશે કે અહીં સુધી પ્રવાહી ભરેલું છે, તો જથ્થાની અંદર રહેલો પ્રવાહીનો અણુ એ બધી જ દિશામાં એના જેવા જ અણુઓ હશે, જેથી કરીને એક સરખું આંતરાણુય બળ અનુભવે છે. એ આકર્ષણ હોય તો ભલે, અપાકર્ષણ હોય તો ભલે, પણ આ અણુ જે છે એ એની આજુબાજુમાં જેટલો આ તરફ એટલો આ તરફ, ઉપર અને નીચે, આથી અણુ પર ચોખ્ખું કોઈ સંતુલિત, કારણ કે સંતુલિત સ્થિતિમાં એટલે કે ચોખ્ખું કોઈ બળ અનુભવતું નથી. પરંતુ જે સપાટી ઉપરના અણુઓ હોય છે, વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે બાજુમાં હશે એટલે સંતુલિતતા હશે, પણ નીચે તરફ જે અણુ હશે એની તરફ તો કે અણુ ઉપર ચોખ્ખું નીચે તરફ એક વધારાનું આકર્ષણ બળ પ્રવાહીની અંદરની તરફ અનુભવે છે, જેને પૃષ્ઠતાણ તરીકે ઓળખી શકીએ. બીજી રીતે વ્યાખ્યા આપીએ તો પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ તરફ નીચે તરફ
લંબાઈ પર લાગતા બળને પૃષ્ઠતાણ ગેમા કહે છે। પૃષ્ઠતાણને ગેમા વડે દર્શાવવામાં છે। ફિઝિક્સમાં તમારે ટી વડે દર્શાવવામાં છે ટેન્શન, જેનો SI એકમ ન્યૂટન પ્રતિ મીટર અથવા તો કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઈનસ 2 અને એને આધારે પારિમાણિક સૂત્ર લખવું તો પણ લખી શકીએ। તો સપાટી ઉપરના જે અણુઓ છે એ પોતાની તો કે સપાટી પરના અણુઓ આકર્ષણ બળ ઘટાડવા માટે પોતાનું ક્ષેત્રફળ જે આ બહારની તરફ એક આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળ ઘટાડવા માટે વિદ્યાર્થી મિત્રો પોતાનું ક્ષેત્રફળ ઘટાડે એટલે આકર્ષણ બળ ઓછું, જેમ કે તમે જોઈ શકો કે આ રીતથી આખી સપાટી હોય એ જો સપાટીની આખી સપાટી ઉપર નીચે તરફ બળ લાગે, પણ જો આ ક્ષેત્રફળને હું ગોળાકાર સ્વરૂપે કહી દઉં તો ઉપરની સપાટી તો કે બહારની ઉપરની સપાટી માત્ર થોડીક જ ગોળાકાર સ્વરૂપે આવે એટલે પોતાનું ક્ષેત્રફળ ઘટાડવાનો પ્રયત્ન કરે। જો ફરી પાછું ક્ષેત્રફળ વધારવું હોય તો એના માટે એને બાહ્ય ઊર્જાની જરૂર પડે અને એ જ ઊર્જાને સપાટી ઊર્જા સરફેસ એનર્જી તરીકે ઓળખવામાં છે। એનો એકમ છે જૂલ પ્રતિ મીટર સ્ક્વેર। એકમ મીટર સ્ક્વેર દીઠ લાગતી ઊર્જા એટલે જૂલ પ્રતિ મીટર સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રવાહી એ સૌથી ઓછી ઊર્જા અવસ્થા ત્યારે જ શક્ય બને જ્યારે એનું ક્ષેત્રફળ ન્યૂનતમ ઓછામાં ઓછું હોય। એવી સ્થિતિ ક્યારે હોય તો આપણે ચર્ચા કરીએ પ્રમાણે એવી સ્થિતિ તો ગોળાકાર સ્વરૂપમાં હોય એટલે ગોળાકાર આકારને સંતોષે। ઉદાહરણ તરીકે પાણીનું બિંદુ એ જ્યારે બિંદુ સ્વરૂપે પડે ત્યારે ગોળાકાર સ્વરૂપે બિંદુ પડે છે। તમે વિડિયો ક્લિપમાં પણ જોયું હશે પારાના બિંદુઓ એ ગોળાકાર સ્વરૂપે હોય છે। સેમ એ જ પ્રકારે ગોળાકાર સ્વરૂપે અથવા એની સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ કરી એનું અન્ય ઉદાહરણ ફાયર પોલિશિંગ। ગ્લાસનું ફાયર પોલિશિંગ એટલે કાચની ધારોને જ્યારે ડીસી કરવામાં આવે ત્યારે એને ગરમ કરવામાં આવે છે, જેથી કરીને કાચની જે શાર્પનેસ ધાર હોય છે એ કાચ પીગળે છે અને પીગળે એટલે એ સપાટી ઉપર શું થશે તો કે એ સપાટી ઉપર એ કાચના અણુઓ પ્રવાહી અવસ્થામાં પોતાની સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવા માટે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે, જેથી કરીને કાચ લીસો બને છે। આમ કાચને આવા પ્રકારનું કાચનું પોલિશિંગ જેને ફાયર પોલિશિંગ અથવા અગ્નિ પોલિશિંગ તરીકે ઓળખી શકીએ છીએ। લખી લઈએ। આ ઉપરાંત અન્ય ઉદાહરણની વાત કરીએ તો પ્રવાહીનું કેશાકર્ષણ નળીની અંદર ઉપર ચડવું અથવા નીચે ઉતરવું એ પ્રવાહી ઉપર આધાર રાખે છે। કયા પ્રકારનું પ્રવાહી છે? અમુક પ્રવાહી છે તો કેશાકર્ષણ નળી એટલે કે નાની વેહવાળી નળી, બોલપેનની રિફિલ હોય એવી કાચની નાની નળીમાં જો કોઈ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો કાં એ પ્રવાહી ઉપર ચડે છે કાં એ પ્રવાહી નીચે ઉતરે છે। એ ઘટના પ્રવાહી વસ્તુઓને ભીંજવે છે એ ઘટના અને ભીની માટીના કણો મુક્ત સ્વરૂપમાં આવે, પણ જ્યારે એને ઉપર લાવવામાં આવે ત્યારે એકબીજા તરફ ખેંચાય માટીના કણો બધા ભેગા થઈ જાય છે। આ તમામ ઘટના એ પૃષ્ઠતાણ દ્વારા સમજી શકાય। આ ઉપરાંત પૃષ્ઠતાણની જે માત્રા છે એ અણુ વચ્ચે લાગતા આકર્ષણ બળના સમપ્રમાણમાં હોય છે। વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આકર્ષણ બળ વધારે તેમ પૃષ્ઠતાણની માત્રા વધુ જોવા મળે છે। અને અન્ય એક અગત્યનો ટોપિક, પૃષ્ઠતાણ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે તાપમાન વધે તો પૃષ્ઠતાણ ઘટે છે। કારણ તાપમાન વધે તો પ્રવાહીના અણુઓની ગતિ ઉર્જા વધે છે, જેથી કરીને પૃષ્ઠતાણમાં ઘટાડો દર્શાવે છે। નોંધી લઈએ। વિદ્યાર્થી મિત્રો, પ્રવાહીનો ત્રીજો ગુણધર્મ સ્નિગ્ધતા, વિસ્કોસિટી। વિદ્યાર્થી મિત્રો, બે અલગ અલગ પ્રકારના પ્રવાહી અહીં ગ્લાસમાંથી રેડવામાં આવે છે। એક પાણી છે અને બીજું છે મધ। તમે જોઈ શકો કે પાણીનો ફ્લો વધારે છે જ્યારે મધનો ફ્લો એકદમ ધીમો છે। આના માટે જવાબદાર છે સ્નિગ્ધતા। કોઈ પણ પ્રવાહીને જ્યારે વહેડાવવામાં આવે છે ત્યારે એની ઉપર સપાટી ઉપર એક પ્રકારનું અવરોધ ઉત્પન્ન થાય છે। આ અવરોધને કારણે સપાટીની નજીક જે અણુ હશે એનો વેગ ઓછો હોય છે, સપાટીથી દૂર હોય છે એનો વેગ વધારે હોય છે। અહીં તમે જોઈ શકો કે નીચેની સપાટી પર અણુઓનો વેગ એકદમ ઓછો છે, જ્યારે એની ઉપર જેમ જેમ જઈએ તેમ તેમ એનો વેગમાં વધારો થાય છે। વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના વેગને સ્તરીય વેગ તરીકે ઓળખવામાં આવે છે। સ્તરીય વેગ
એ નીચેના સ્તરથી જેમ અંતર વધે એમ એમ વેગમાં વધારો જોવા મળે છે. આમ પ્રવાહીના એક સ્તરના બીજા સ્તરમાં નિયમિત વેગમાં જે વધારો જોવા મળે છે તેને વેગમાં પ્રવણતા તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારના પ્રવાહને પટલીય પ્રવાહ કે જેને અંગ્રેજીમાં લેમિનાર ફ્લો તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના કણો જે છે એ નીચેના કણો કરતાં વધુ વેગથી ગતિ કરે છે. એટલે વેગમાં પ્રવણતા જે છે એ આ પ્રમાણે નક્કી કરી શકીએ. વેગમાં પ્રવણતા બરાબર du એટલે કે બે સ્તરો વચ્ચેના વેગનો તફાવત એને ભાગ્યા બે સ્તરો વચ્ચેનું અંતર એટલે કે વેલોસિટી ગ્રેડિયન્ટ વેગમાં પ્રવણતા બરાબર du/dz વડે દર્શાવી શકે. સ્તરોના પ્રવાહને જાળવી રાખવા માટે જરૂરી બળ એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને વેગ પ્રવણતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે F proportional to A અને F proportional to du/dz. ચલ અચળાંક દૂર કરીએ તો F is equal to n એ du/dz વડે દર્શાવી શકે. જ્યાં વિદ્યાર્થી મિત્રો n એ સ્નિગ્ધતા ગુણાંક સપ્રમાણતા અચળાંક છે કે જેને આપણે સ્નિગ્ધતા ગુણાંક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સ્નિગ્ધતા ગુણાંક એ વેગ પ્રવણતા 1 હોય અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 હોય ત્યારે એના ઉપર લાગતું બળ દર્શાવે છે. સ્નિગ્ધતા ગુણાંકના એકમની જો ચર્ચા કરવામાં આવે તો એનો SI એકમ એ ન્યૂટન ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ છે, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. CGS એકમ એ મહાન વૈજ્ઞાનિક જીન લાઉઝી પૌસિલીની યાદમાં એને પોઈસ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રવાહીના વેગ અલગ અલગ હોવાનું કારણ એ એની સ્નિગ્ધતા છે, એની ઉપર લાગતા કેટલાક બળો છે. કાચ છે એ અતિશય સ્નિગ્ધ પ્રવાહી છે. એ એટલો સ્નિગ્ધ છે કે એના મોટાભાગના ગુણધર્મો એ ઘનને મળતા આવે છે. કાચના વહન થવાનો ગુણધર્મ સમજવા માટે મકાનોની બારીઓની જાડાઈનું જો માપન કરીએ તો ખ્યાલ આવશે કે ઉપરના ભાગનું ઓછી હશે અને નીચેના ભાગની જાડાઈ વધારે હશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તાપમાન વધે તેમ પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે. આપણે ખ્યાલ છે કે તેલને ગરમ કરીએ એટલે પાતળું બને અને પાતળું બને એટલે એનો સ્તરીય વેગ વધશે અને એટલા માટે એનું વહન વધારે થશે અને એટલે જ તાપમાન વધે તેમ પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે છે. મિત્રો પ્રવાહીનો ત્રીજો અને અગત્યનો ગુણધર્મ સ્નિગ્ધતા. એ પ્રવાહીનો એ લાક્ષણિક ગુણધર્મ છે. એની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ તો કે પ્રવાહી જ્યારે વહન કરે છે ત્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણને લીધે ઉત્પન્ન થતા અવરોધનું માપન એટલે સ્નિગ્ધતા. વિડીયોમાં તમે જોયું હશે કે જ્યારે પ્રવાહી વહન કરતો ત્યારે નીચેની સપાટીના અણુઓ સ્થિર, એની ઉપરનો એના કરતાં થોડોક વેગ વધારે, એના કરતાં ઉપર થોડોક વેગ વધારે હોય છે. આ પ્રવાહી નિશ્ચિત સપાટી પર વહન કરે ત્યારે સપાટીની તદ્દન નજીકના સપાટીની એકદમ સંપર્કમાં હોય એની ઉપર એ સપાટી દ્વારા અવરોધ વધુ લાગે, જેથી કરીને એ સ્તર સ્થિર સ્તર તરીકે એની ઉપરના સ્તરનો વેગ સ્થિર સ્તર કરતાં વધુ હોય છે. જેમ જેમ સપાટીથી ઉપર તરફ જઈએ તેમ તેમ એ અણુનો વેગ વધતો જાય છે અને સપાટીથી અંતર વધતા એના વેગમાં વધારો થાય છે. આમ આ પ્રકારનો પ્રવાહ કે જેમાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં વેગનો નિયમિત વધારો થાય એ વધારાને વેગમાં પ્રવણતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારના પ્રવાહને, આ પ્રકારના વહનને, આ પ્રકારના ફ્લોને પટલીય પ્રવાહ લેમિનાર ફ્લો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જે પટલીય પ્રવાહ હોય છે એમાં જે વેગમાં વધારો એટલે કે વેગમાં પ્રવણતા એ બે સ્તરો વચ્ચેના અણુનો વેગનો તફાવત અને બે સ્તરો વચ્ચેનો અંતરના ગુણોત્તરની મદદથી મેળવી શકીએ. du શું છે અને dz શું છે એ અહીંયા સમજી શકીએ કે આ સપાટી છે, સપાટીની નીચેનું સ્તર કે જે સ્થિર સ્તર છે એની ઉપર તરફ જઈએ તો આ એરો વડે આપણે સમજી શકીએ કે એના વેગમાં સતત વધારો દર્શાય. ધારો કે dz શું છે તો કે કોઈ પણ બે સ્તર વચ્ચેનું
અંતરનો તફાવત એ dz દર્શાવે છે. કોઈ એક સ્તરનો વેગ u લઈએ તો એના કરતા ઉપરના સ્તરનો વેગ વધારે એટલે u પ્લસ du જેટલો વધારે, નીચેના સ્તરમાં du જેટલો ઘટાડો એટલે du એટલે કોઈ પણ બે સ્તર વચ્ચે વેગનો તફાવત અને dz એટલે બે સ્તર વચ્ચેનું અંતર. આ બંનેના ગુણોત્તરની મદદથી વેગમાં પ્રવણતા મેળવી શકીએ છીએ. ત્યારબાદ સ્નિગ્ધતાની અંદર કેટલાક જેના બીજા ટોપિક્સની વાત કરીએ તો સ્તરોના પ્રવાહને જાળવી રાખવા માટે એની પર બળ લાગુ પડે છે. એ બળ છે એ સ્તરોના સંપર્કમાં રહેલું ક્ષેત્રફળ એના સમપ્રમાણમાં હોય છે અને જે વેગમાં પ્રવણતા છે એના સમપ્રમાણમાં છે. એટલે આપણે લખી શકીએ કે બળ F proportional to A અને બળ F proportional to વેગમાં પ્રવણતા એટલે d/dz. બંને સમીકરણને એક સાથે લખીએ તો F proportional to A d/dz ચાલો અચળાંક દૂર કરીએ તો ઈટા જે સપ્રમાણતા અચળાંક છે અથવા તો ઈટા એ સ્નિગ્ધતાનો ગુણાંક દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઈટા જે સ્નિગ્ધતાનો ગુણાંક દર્શાવે છે એની વ્યાખ્યા આપવા માટે આ સમીકરણની અંદર ઈટાને સૂત્રનો કર્તા બનાવીએ તો ઈટા F A d/dz. આ બંનેની કિંમત 1 લઈશું એટલે વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે એકમ ક્ષેત્રફળની અંદર વેગમાં પ્રવણતા 1 સેકન્ડ ઇન્વર્સ હોય, કારણ કે અહીં મીટર પ્રતિ સેકન્ડ એ મીટર એટલે 1 સેકન્ડ ઇન્વર્સ હોય ત્યારે સ્નિગ્ધતા ગુણાંક એટલે કે જે બળનું મૂલ્ય મળે એના જેટલો સ્નિગ્ધતા ગુણાંક થશે. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડ ઇન્વર્સની અંદર જે બળનું મૂલ્ય છે એ સ્નિગ્ધતા દર્શાવે છે. એકમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો SI એકમ આની ઉપર મૂકી શકીએ. આનો એકમ આ બંનેના એકમને અહીં તમે એકમો પણ આપેલા છે એટલે ખ્યાલ આવશે. ન્યૂટન ઇન્ટુ બળ એટલે ન્યૂટન સેકન્ડ ઇન્ટુ મીટર ઇન્વર્સ SI એકમ અથવા તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ કિલોગ્રામ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આ એના SI એકમો દર્શાવે. એના કરતાં નાના એકમો મોટા ભાગે CGS એકમોની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો થતો હોય છે. મહાન વૈજ્ઞાનિક પોઈસ એટલે કે પોઈસી નામના વૈજ્ઞાનિકની માનમાં પોઈસ એનો એકમ તરીકે દર્શાવવામાં છે. 1 પોઈસ = 1 આનો નાનો એકમ ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ = 10⁻⁻. કન્વર્ઝન કરીએ તો ખ્યાલ આવશે. સ્નિગ્ધતા વધારે એટલે ઘટતા જેટલું વધારે એટલું પ્રવાહીનું વહન ઓછું હોય છે. ઉદાહરણ તરીકે પાણી અને મધના ઉદાહરણ દ્વારા આપણે વિડિયો ક્લિપની અંદર જોઈ ગયા. કાચ છે એ અતિશય સ્નિગ્ધ પ્રવાહી છે એટલા માટે એનું વહન ખૂબ જ ઓછું છે. વિદ્યાર્થી મિત્રો, જે વર્ષો જૂના કાચ હોય એ કાચની જો જાડાઈ માપવામાં આવે તો ખ્યાલ આવશે કે કાચની નીચેની જે જાડાઈ હોય છે ગુરુત્વાકર્ષણની નીચે એટલે નીચેની સપાટી ઉપરની જે જાડાઈ હશે ને એ વધારે હશે અને ઉપરની સપાટીની જાડાઈ હશે ને એ ઓછી હશે, કારણ કે એનું વહન એ ઊભી દિશામાં વર્ટિકલ નીચે તરફ થઈ રહ્યું છે. એટલે કરે નીચે કાચની જાડાઈ વધારે હશે અને ઉપર કાચની જાડાઈ ઓછી હશે. ખૂબ જ ધીમું વહન દર્શાવે છે એટલે સ્નિગ્ધ પ્રવાહી છે. અને અંતિમ પોઈન્ટ સ્નિગ્ધતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગરમ કરીએ એટલે પ્રવાહી પાતળું પડે, ગતિ ઊર્જામાં વધારો થાય એટલે વેગમાં વધારો જોવા મળશે. એટલે સ્નિગ્ધતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તાપમાન વધે તો એની સ્નિગ્ધતા ઘટશે. નોંધી લઈએ.